નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે વાત કરીએ P3 અંતર્ગત પ્રકરણ 2 યુનિટ 2 અધ્યયનના સિદ્ધાંતો. અધ્યયનના સિદ્ધાંતો જે છે એ અલગ અલગ ઘણા બધા છે, આપણને સૌને ખ્યાલ છે. આપણે સૌએ 2.1 2.2 જે છે એ કમ્પ્લીટ કરેલું છે. આજે મારે વાત કરવી છે 2.3 ની. તાલીમાર્થીઓ, 2.3 નું નામ છે ખાસ કરી અને પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત, જેમના મનોવૈજ્ઞાનિક છે થોર્નડાઈક. તો આ રીતે આપણે 2.3 ની અંદર એક સિદ્ધાંત, એક પ્રયોગ ભણવાના છીએ, જેમાં મુખ્ય રૂપે પ્રયત્ન અને ભૂલ છે. કારણ કે તાલીમાર્થીઓ, જે પ્રકારે નામ છે તેવું જ તેનું કામ છે. પ્રયત્ન અને ભૂલ તે દર્શાવતો સિદ્ધાંત એટલે પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત. ખાસ કરી અને તેના મનોવૈજ્ઞાનિક એડવર્ડ એલ થોર્નડાઈક થોર્નડાઈક નામના મનોવૈજ્ઞાનિકે આ પ્રયોગ જે છે એ આપેલો છે, જેમાં 1874 થી 1949 દરમિયાન તેમણે મનોવિજ્ઞાનની અંદર અલગ અલગ ઉંદર, બિલાડી કે અન્ય પ્રાણીઓ પર તેમણે પ્રયોગ કર્યા. તે પ્રયોગના પરિણામ અને ફલશ્રુતિ સ્વરૂપે 1899 થી 1939 સુધીમાં તેમણે બિલાડી પરનો આ પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંતનો પ્રયોગ જે છે એ સૌ પ્રથમ અમેરિકાની અંદર પ્રદર્શિત કર્યો છે. મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રાણીઓ, જેમ કે આપણે વાત કરી બિલાડી, ઉંદર, એવા અલગ અલગ પ્રાણીઓ પર જે પ્રયોગ કર્યા છે, તેમાં થોર્નડાઈક નામના જે મનોવૈજ્ઞાનિક છે તેમણે અલગ અલગ પ્રયત્નો અને પ્રયત્નો દ્વારા જે કોઈ ભૂલ થાય છે તેના પરનો સિદ્ધાંત તેમણે બિલાડી પરના પ્રયોગ દ્વારા દર્શાવ્યો છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ તો આ 1939 ની અંદર કોલંબિયાની યુનિવર્સિટીમાં જે થોર્નડાઈક નામના મનોવૈજ્ઞાનિક છે તેમણે અધ્યાપક તરીકે કાર્યરત હતા અને ત્યાં તેમણે સૌ પ્રથમ આ પ્રયોગ જે છે તે ખુલ્લો મૂક્યો હતો. અધ્યયન ક્ષેત્રે આ પ્રયોગ જે છે તે ખૂબ મહત્વનો છે, કારણ કે આપણા જ વિદ્યાર્થીઓ હોય એજ્યુકેશનની અંદર ખાસ કરી અને તેમણે સફળતા મેળવવા માટે અલગ અલગ જે કોઈ પ્રયત્નો કરતા હોય તેમાં જે ભૂલોનું પ્રમાણ છે તે આ પ્રયોગ દ્વારા આપણે જોઈએ. તાલીમાર્થીઓ, હવે આપણે પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત ભણીએ, પ્રયોગ જોઈએ. સૌ પ્રથમ થોર્નડાઈક નામના મનોવૈજ્ઞાનિકે એક કોરડા પેટીની રચના કરી. તાલીમાર્થીઓ, કોરડા પેટી એટલે લાકડાની એક વુડનની એવી મોટી પેટી બનાવવામાં આવે છે, જેમાં કોરડા એવું નામ આપવામાં આવેલું છે કે જે દરવાજો હોય છે, બારણું પેટીનું, એ અલગ રીતે ખુલે છે. જે ખોલવા માટે ઘણા બધા અલગ અલગ સળિયાઓ અને પ્રયત્નો કરવામાં આવે છે, તેના દ્વારા જ તે બારણું ખુલી શકે તેવી કોરડા પેટીની રચના કરવામાં આવે છે. ત્યારબાદ તે પેટીની અંદર ભૂખી બિલાડીને પૂરી દેવામાં આવે છે, બંધ કરી દેવામાં આવે છે. થોર્નડાઈક શું કરે છે કે મોટી કોરડા પેટીની અંદર એક ભૂખી બિલાડીને પૂરે છે. ત્યારબાદ એ પેટીની બહારના ભાગમાં જે પેટીમાંથી દેખાઈ શકે તેવી રીતે તે ખોરાકની પ્લેટ, ભોજનની પ્લેટ જે છે તે રાખે છે કે પેટીની અંદરથી દેખાય કે બારે ખોરાક પડ્યો છે, પરંતુ જો ખોરાક લેવો હોય તો પેટીની બહાર નીકળવું કમ્પલસરી છે. તો આ રીતે તે રચના કરે છે. હવે ભૂખી બિલાડીને અંદર પૂરે છે એટલે બિલાડી શું કરશે? પેલી જે સામે ખોરાકની પ્લેટ છે એ પ્લેટ સુધી પહોંચવા માટે, ખોરાક પ્રાપ્ત કરવા માટે આમ તેમ, ઉપર નીચે, ડાબે જમણે, અંદર બહાર એક પેટીની અંદર ખૂબ તરફડિયા મારે છે બિલાડી, કે તેને બહાર નીકળવું છે પણ રસ્તો મળતો નથી. કઈ રીતે બહાર નીકળે?
એ રીતે બિલાડી, ભૂખી બિલાડી જે છે એ અંદર પેટીમાં તરફડિયા મારે છે. બારે તો ખોરાક પડ્યો છે, ખોરાકની સ્મેલ આવે છે કે ખોરાક સુધી બિલાડીને પહોંચવું છે, પણ કેમ પહોંચે? બિલાડી અલગ અલગ પ્રયત્નો કરે છે, પણ બધા પ્રયત્નો નિષ્ફળ જાય છે, ભૂલ ભરેલા છે, કારણ કે સફળતા મળતી નથી, બારણું ખુલતું નથી. અચાનક અનાયાસપણે એક કોર્નરમાં જે ચાવી રૂપે એક દરવાજાની કી આપેલી હોય છે તેના પર બિલાડીનો હાથ પડે છે, અને ખાસ કરી અને હાથ પડવાને સ્પર્શ કરવાથી જ ટચ કરે છે બિલાડી, એટલે સામેનું બારણું ખુલી જાય છે. બિલાડી રાજી થઈ જાય છે, પેટીની બહાર નીકળી જાય છે અને ખોરાક લઈ લે છે. તો આ રીતે પ્રથમવાર તે પ્રયોગ દર્શાવે છે. ત્યારબાદ એ જ બિલાડીને એ જ પેટીમાં એ જ પોઝિશનમાં પૂરવામાં આવે છે. ત્યારે પણ બિલાડી ઘણા બધા પ્રયત્નો કરે છે. ત્યારે અંતે તેને તે કી દેખાય છે, ચાવી દેખાય છે, તેમાં તે હાથ પછાડે છે, બારણું ખુલી જાય છે અને ખોરાક લઈ લે છે. ત્યારબાદ ત્રીજી વખત બિલાડી જે છે એ પેટીની અંદર પૂરવામાં આવે છે અને એ જ પોઝિશનમાં એ પ્રયોગ કરવામાં આવે છે. ત્યારે બિલાડી તરત જ કીને દબાવી દે છે, એ બટન દબાવી દે છે અને બહાર નીકળી જાય છે અને ખોરાક લઈ લે છે. તો 3 વાર જે પ્રયોગ કર્યા તેમાં બારે બેસી અને થોર્નડાઇક નામના મનોવૈજ્ઞાનિક જે છે એ ઓબ્ઝર્વેશન કરે છે, પ્રયત્ન જોવે છે કે બિલાડીએ જ્યારે પહેલી વાર પ્રયોગની અંદર અલગ અલગ જે પ્રયત્નો કર્યા અને સફળતા મળી તો તેનો ટાઈમ કેટલો હતો, કેટલા સમયમાં તેને સફળતા મળી. પહેલી વાર જે સફળતા મળી તેમાં પ્રયત્નોની સંખ્યા બહુ વધારે હતી. બીજી વાર ટાઈમ નોંધે છે તો પ્રયત્નોની સંખ્યા તો છે પણ સફળતા મળે છે. અને ત્રીજી વાર જે નોટ ડાઉન કરે છે પ્રયોગની અંદર તેમાં તેને ઓછા પ્રયત્ને તરત જ સફળતા મળી જાય છે. તો આ રીતે બિલાડીના પ્રયોગ દ્વારા થોર્નડાઇક નામના મનોવૈજ્ઞાનિક જે છે એ પ્રયત્નોની સંખ્યા, જેમાં ભૂલ ભરેલા પ્રયત્નો અને અંતે સફળતા જે મળે છે તેને નોંધે છે. એટલે ભૂલનો સિદ્ધાંત, અલગ અલગ પ્રયત્નો કરીએ, આપણે વારંવાર રિપીટેશન કરીએ તો ખાસ કરી અને ભૂલોની શક્યતા જે છે ઓછી થાય અને જે કોઈ લક્ષ્ય છે, જે કોઈ ધ્યેય છે એ જલ્દીથી પ્રાપ્ત થઈ જાય. તો એ જ વાત ઉપર આ મનોવૈજ્ઞાનિકે ખાસ કરી અને પ્રયોગ દર્શાવેલો છે. ત્યારબાદ આપણે જોઈએ તો પ્રયત્ન અને ભૂલના સિદ્ધાંતના સોપાનો. તાલીમાર્થીઓ, આપણે જે પ્રયોગ જોયો એ અલગ અલગ સોપાનોને ધ્યાનમાં રાખી અને કરવામાં આવે છે. તો પહેલું સોપાન જોઈએ તો ઈરણ. મનોવૈજ્ઞાનિક શબ્દ છે, સંકલ્પના ખાસ યાદ રાખજો. ઈરણ. ઈરણ એટલે કે પ્રસ્તુત પ્રયોગમાં જે બિલાડી ભૂખી હતી, બારે જે ખોરાક પડેલો હતો એની વાસથી, સ્મેલથી તે પ્રયત્નો કરતી હતી, તેને ઈરણ કહેવામાં આવે છે. તો જે બારે પ્લેટમાં જે કોઈ ખોરાક જે છે એમાં જે ખોરાક પ્રાપ્ત કરવા માટે જે બિલાડી પ્રયત્ન કરે છે તેને ઈરણ કહેવામાં આવે છે. બીજી સોપાન જોઈએ તો ધ્યેય. બિલાડીનું ધ્યેય શું છે? એકમાત્ર લક્ષ્ય છે. કયું? બારે નીકળવું અને ખોરાક મેળવવો, એને ધ્યેય કહેવામાં આવે છે. ત્રીજું સોપાન જોઈએ તો સમસ્યારૂપ પરિસ્થિતિ. બિલાડી માટે કોરડા પેટી જે હતી તે સમસ્યારૂપ પરિસ્થિતિ હતી, કારણ કે તાલીમાર્થીઓ તેને બહાર નીકળવું હતું. તો બહાર કેમ નીકળે? અલગ અલગ પ્રયત્નો કરે છે. પ્રયત્નમાં તેને જે કોઈ સફળતા મળે છે તો તેમાં ભૂલનું પ્રમાણ પણ જોવા મળે છે, તેને કહેવામાં આવે છે સમસ્યારૂપ પરિસ્થિતિ. ત્યારબાદનું સોપાન જોઈએ તો દિશાહીન પ્રયત્નો. પહેલા પ્રયોગમાં, બીજા પ્રયોગમાં અને ત્રીજામાં બિલાડી જે છે તે પ્રયત્નો તો વારંવાર કરે છે, પરંતુ તેમાં તેનું ભૂલનું પ્રમાણ જે છે એમાં દિશાહીન પ્રયત્નો જોવા મળે છે. ઘણી બધી વાર તે પ્રયત્નો કરે છે તો તે દિશાહીન છે, કઈ દરવાજો ખુલતો નથી, એને દિશાહીન પ્રયત્ન કહેવામાં આવે છે. પાંચમું સાચા માર્ગની પસંદગી. બિલાડીને ત્યારબાદ ખ્યાલ આવે છે
કે તે કીમાં ટચ કરીએ, દબાવીએ તો બારણું ખુલી જાય છે, એને કહેવાય સાચા માર્ગની પસંદગી. ત્યારબાદ અધ્યયન. હવે તાલીમાર્થીઓ બિલાડી પરના પ્રયોગ પરથી જે થોર્નડાઈક છે એ અધ્યયન દર્શાવે છે કે પ્રયત્નો વારંવાર કરીએ તેમાં ભૂલોની સંખ્યા નો ડાઉટ હોય, પરંતુ અંતે સફળતા મળવી જોઈએ. તો વારંવાર સેમ પોઝિશનમાં સરખી પરિસ્થિતિમાં તે કાર્ય કરવામાં આવે તો છેલ્લે પ્રયત્નોની સંખ્યા, ભૂલોની સંખ્યા ઘટવી જોઈએ અને સફળતાના પ્રયાસો જે છે એ વધવા જોઈએ. તેને કહેવાય પ્રયત્ન અને ભૂલનો સિદ્ધાંત. હવે અધ્યયનના નિયમો. તાલીમાર્થીઓ મનોવિજ્ઞાનની અંદર આ પ્રયોગ દ્વારા ઘણા બધા અધ્યયનના નિયમો આપણને દર્શાવવામાં આવેલા છે કે આટલા આટલા નિયમો દ્વારા આ પ્રકારે અધ્યયનમાં પ્રયત્ન અને ભૂલ જે છે તે કરવામાં આવે છે. સૌ પ્રથમ તત્પરતાનો નિયમ. આપણને સૌને ખ્યાલ છે કે આપણા વિદ્યાર્થીઓ જે છે એ ખાસ કરી અને અધ્યયન માટે સૌ પ્રથમ તત્પર હોવા જોઈએ. આપણે કોઈ પણ વ્યક્તિ અને વિદ્યાર્થીઓને કંઈ પણ કાર્ય કરાવવું હોય તો સૌ પ્રથમ તે તત્પર હોવા જોઈએ. ઇટ મીન્સ કે તૈયાર હોવા જોઈએ, એને ઇન્ટરેસ્ટ હોવો જોઈએ એક પ્રકારે. તો તત્પરતા જે છે એ મુખ્ય છે. બિલાડીને તત્પરતા હતી કઈ? કે મારે બહાર નીકળી અને ખોરાક ગ્રહણ કરવો છે. એ એટલા માટે પ્રયત્નો કરતી હતી અને એટલા માટે ભૂલનું પ્રમાણ પણ જોવા મળતું હતું. અંતે બિલાડીને સફળતા મળી. તો તેને કહેવાય તત્પરતાનો નિયમ. કોઈ પણ અધ્યયન માટે તત્પરતા ખૂબ મહત્વની છે. જેટલા તત્પર વધારે, જેટલા ઉત્સુક વધારે, એટલી સફળતા મળવાના ચાન્સીસ વધી જતા હોય છે. અસરનો નિયમ. મનોવૈજ્ઞાનિક થોર્નડાઈક દર્શાવે છે કે અસર મુખ્ય છે. કઈ રીતે? કે આપણે જે કોઈ શિક્ષણ કરાવીએ છીએ એ શિક્ષણ કાર્યમાં એક અસર જન્મવી જોઈએ. વિદ્યાર્થીઓને આપણા શિક્ષણની, આપણા અધ્યયન પદ્ધતિની ખાસ કરી અને અસર જે છે એમના ઉપર એક છાપ છોડી જવી, એ અસર જોવા મળે તો જ ખાસ કરીને સફળતા મળે છે. ત્યારબાદ પુનરાવર્તનનો નિયમ. પુનરાવર્તન વારંવાર કરવું જોઈએ. આપણે હમણાં જે વાત કરી કે વારંવાર રિપીટેશન જે કરવામાં આવે તો તેને કારણે શું થાય? તો કે ખાસ કરી અને સફળતાના ચાન્સીસ વધી જાય. જેમ કે પ્રયત્નો તો કરે છે, એમાં ભૂલ પણ થાય છે, પણ અંતે પુનરાવર્તન જેમ જેમ જાજુ કરીએ એમ ઓછા પ્રયત્ને સફળતા મળી જાય છે, ધારી સફળતા મળી જાય છે. એને કહેવામાં આવે છે ખાસ કરી અને પુનરાવર્તનનો નિયમ. પુનરાવર્તનના નિયમમાં મુખ્ય બે પેટા પ્રકાર છે, ઉપયોગનો નિયમ અને અનુપયોગનો નિયમ. તાલીમાર્થીઓ ઉપયોગનો નિયમ. ઉપયોગના નિયમની અંદર જે ઉપયોગી વસ્તુઓ છે, જે ચીજ વસ્તુઓ જે વિદ્યાર્થીઓ અને વ્યક્તિઓને રોજિંદા જીવનમાં કામની છે, એમાં તે અધ્યયન સારામાં સારું કરશે, એમાં તે પ્રયત્ન અને ભૂલ પણ કરશે તો સફળતા જલ્દીથી મળશે. પણ પૂર્વ શરત શું છે? ઉપયોગ. અને ત્યારબાદ કહે છે બિનઉપયોગ કે અનુપયોગનો નિયમ. જે કોઈ એવી વસ્તુ કે જે જરૂરિયાત વગરની છે, બિનઉપયોગી છે, એમાં પ્રયત્ન અને ભૂલના ચાન્સીસ જે છે એ ઓછા જોવા મળે છે. જેમ કે આપણે ઉદાહરણથી સમજીએ તો ખાસ કરી અને અલગ અલગ અત્યારે મોબાઈલ ફોનની અંદર જે નંબર સેવ કરીએ છીએ એટલે મોબાઈલ નંબર યાદ રાખવાની સિસ્ટમ નથી. તો જેમ જેમ યાદ ન રહે એમ આપણે પ્રયત્ન અને ભૂલ પણ ન કરીએ અને છેલ્લે તે જ્ઞાન બિનજરૂરી બની જાય છે. તો અધ્યયનની અંદર પણ આવું જ છે કે પ્રયત્ન અને ભૂલ તો જ જોવા મળે કે જેમાં ઉપયોગતા જોવા મળે. બિનઉપયોગી જે હોય એમાં તાલીમાર્થીઓ કે વિદ્યાર્થીઓ ધ્યાન આપતા નથી અને ખાસ કરી અને એમાં સફળતા ઓછી મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો પ્રયત્ન અને ભૂલના સિદ્ધાંતના શૈક્ષણિક ફલિતાર્થો. તાલીમાર્થીઓ આપણે આની પહેલા પણ વાત કરેલી છે કે શૈક્ષણિક ફલિતાર્થો મુખ્ય છે કારણ કે તમને લોકોને એઝ અ ટીચર તરીકે એ ખ્યાલ હોવો જોઈએ કે આજે મનોવિજ્ઞાનની અંદર જે કોઈ સિદ્ધાંતો, જે પ્રયોગો છે એ આપણે આપણા શિક્ષણ કાર્યની અંદર કઈ રીતે ઉપયોગમાં લઈ શકીએ. તેને કહેવામાં આવે છે શૈક્ષણિક ફલિતાર્થો. તો આજે થોર્નડાઈકનો
પ્રયત્ન અને ભૂલનો જે સિદ્ધાંત છે એમાં શૈક્ષણિક ફલિતાર્થો જોઈએ તો સૌ પ્રથમ શીખનાર વ્યક્તિઓ અને વિદ્યાર્થીઓમાં શિક્ષણનું મહત્વ સમજે, તેની મહત્વતાને એક મુખ્ય રૂપ ગણે તે મહત્વનું છે. શીખનાર જે કોઈ વ્યક્તિ છે, આપણા જે કોઈ અધ્યેતા છે, તેને અધ્યયનનું મહત્વ સમજાવવું જોઈએ. કાર્ય કરાવવું હોય તો કાર્યનું સૌ પહેલા મહત્વ સમજાવવું જોઈએ કે ભાઈ તમે આ કરશો તો તેનું મહત્વ આટલું છે, તો જ કાર્ય સફળ બની શકે. ત્યારબાદ કહે છે બાળકની શીખવાની ઈચ્છા પરિપક્વતા મુખ્ય છે. તાલીમાર્થીઓ પ્રયત્ન અને ભૂલના સિદ્ધાંતથી આપણને એ પણ ખ્યાલ આવે કે બાળકની જે કોઈ શીખવાની ઈચ્છા છે, ઇન્ટરેસ્ટ છે, પરિપક્વતા મેચ્યોરિટી પણ મુખ્ય છે. કારણ કે જેવી તેનો ઇન્ટરેસ્ટ હશે, જેવી તેની મેચ્યોરિટી હશે, એમ ભૂલ અને પ્રયત્ન જે છે એ ઓછા થવાના ચાન્સીસ છે. થોર્નડાઇકના મતે માત્ર મહાવરા પૂરતા નથી, પરંતુ મહાવરાની સાથે સાથે પરિણામનો પણ ખ્યાલ હોવો જોઈએ. મહાવરો જ જરૂરી નથી કે તે કાર્ય કરે તે મહત્વનું છે, પણ અતિ મહત્વનું શું છે તો કે રિઝલ્ટ, પરિણામ. પ્રયત્ન અને ભૂલ કરે છે તે મહત્વનું છે, પરંતુ છેલ્લે પરિણામ જરૂરી છે કે તેને સફળતા મળવી જોઈએ. બાળકોને જરૂરી બદલો પૂરો પાડવો જોઈએ. બાળકને જે કોઈ જરૂરિયાત પ્રમાણે જે કોઈ બદલો છે, જે કોઈ બદલાયુક્ત પરિસ્થિતિ છે, તે આપણે તેને સગવડ અને પૂરી પાડવી જોઈએ. નવા વિષયો, નવા વિષયના મુદ્દાનું જ્ઞાન બાળક પૂર્વ જ્ઞાન સાથે એક જોડી અને અધ્યયન સંક્રમણનો પણ લાભ મળે છે. આપણે આ પ્રયત્ન અને ભૂલના સિદ્ધાંત દ્વારા એ પણ શીખવા મળે કે જૂનું જ્ઞાન અને નવું જ્ઞાન, આપણે પૂર્વ જ્ઞાન અને ઉત્તર જ્ઞાન પછીનું જે જ્ઞાન છે એમાં આપણે વિદ્યાર્થીઓને પહેલા શીખેલી બાબત અને હવે શીખવાની બાબતનું અધ્યયન સંક્રમણ પણ કરાવી શકીએ. વચ્ચે સહસંબંધ બંધાવી અને નવું જ્ઞાન આપણે આપી શકીએ છીએ. તો તાલીમાર્થીઓ આ રીતે પ્રયત્ન અને ભૂલનો જે સિદ્ધાંત છે એ સૌ પ્રથમ આપણે થોર્નડાઇકનો પરિચય જોયો, ત્યારબાદ આપણે તે પ્રયોગ જોયો, ત્યારબાદ આપણે નવા નવા અધ્યયનના નિયમો કે જે સંકલ્પનાઓ સ્વરૂપે છે તે જોયું, તેના શૈક્ષણિક ફલિતાર્થો આપણે જોયા. તો આ રીતે બીએડ કોલેજ અને પીટીસી કોલેજને લગતા શિક્ષણના જે કોઈ સિદ્ધાંતો છે, જે નિયમો છે, એવા વિડીયો જોવા માટે આપ સૌ મારી ચેનલને વધુને વધુ લાઈક અને સબસ્ક્રાઇબ કરો. અને તમને કોઈ પણ વસ્તુ ન સમજાય તો આપ સૌ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. ત્યાં સુધી સૌનો આભાર. ખૂબ ખૂબ થેન્ક યુ.